મીડિયામાં આપની સાથે હું છું જાનવી। આજે મહત્વના બે મુદ્દા પર તમારી સાથે ચર્ચા કરવી છે। મે મહિનામાં પડી રહેલા આકરા તાપની વચ્ચે પણ હવામાન વિભાગે જાહેર કરી કમોસમી વરસાદની શક્યતા। તો આવી ગરમીમાં રાહત મેળવવા માટે જો તમે કોઈ ઠંડા પીણા કે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હોય તો ચેતી જજો, કારણ કે તેમાં આવે છે ભેળસેળ કે જેનાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ। બચવા માટે અને રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા કે આઈસ્ક્રીમનું સેવન કરતા હોય છે, પણ આ દિવસોમાં આઈસ્ક્રીમ ખાતા પહેલાં પણ ચેતી જજો, કારણ કે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ગયા અઠવાડિયે જ 28 દુકાનોના આઈસ્ક્રીમના નમૂના લીધા હતા અને વેસુની લેબ ખાતે ચેકિંગ માટે મોકલ્યા હતા, જેમાંથી 10 દુકાનોના આઈસ્ક્રીમના નમૂના જે છે તે ફેલ નીકળ્યા છે। ઓછી ગુણવત્તાવાળા આઈસ્ક્રીમનો ઉપયોગ કરવાથી, એમનું સેવન કરવાથી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે। ગુજરાતમાં મે મહિના દરમિયાન તાપમાનનો પારો ખૂબ જ ઊંચો ચડતો જોવા મળે છે, કારણ કે જે રીતે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યાં અમદાવાદ જેવા શહેરોમાં તો દિવસે મહત્તમ 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ જાહેર કરાઈ છે। રાજ્યમાં 11મી મેના રોજ સુરત, નવસારી, ડાંગ, વલસાડ જેવા શહેરોમાં વરસાદ વરસી શકે છે, તો 12મી અને 13મી મેના રોજ દક્ષિણ ગુજરાતની સાથે જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે। 15મી મેના રોજ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જેવા શહેરોમાં વરસાદ પડી શકે છે, તો 15મી મેના રોજ ફરીથી સાઉથ ગુજરાત એટલે કે વલસાડ, નવસારી અને સુરત જેવા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આ રીતે નોંધનીય છે કે અગાઉ 7મી મેના રોજ અંબાજી પંથકમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો તેનાથી લોકોને ગરમીમાં થોડો રાહતનો શ્વાસ મળ્યો હતો। નિષ્ણાંતે કહ્યું કે હલકી ગુણવત્તાવાળા આઈસ્ક્રીમ ખાવાથી શરીર પર લાંબા ગાળે વિપરીત અસર થાય છે અને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે। આ આઈસ્ક્રીમમાં ફેટી એસિડ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી ટ્રાન્સ ફેટી એસિડ વધી જાય છે અને જેનાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે। આ ખાવાથી શરીરની જે હૃદયની ધમનીઓ હોય છે તેના પર અસર થાય છે, જેનાથી પ્રેશરની બીમારી થાય છે અથવા તો હાર્ટ એટેક આવવાની પણ જે શક્યતાઓ છે તે ખૂબ જ વધી જાય છે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યા અનુસાર આ મુજબની 10 દુકાનોના નમૂના જે છે તે આઈસ્ક્રીમની ક્વોલિટીમાં ફેલ ગયા છે, જેમાં સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ, માધવ આઈસ્ક્રીમ, ચાંદામામા આઈસ્ક્રીમ, પ્રાઇમ નેચરલ, રાધે પાર્લર, ઉમિયા એજન્સી અને એ બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને ક્વોલિટી જેવી દુકાનોના નમૂના લેવામાં આવ્યા હતા, જે ક્વોલિટીમાં ફેલ નીકળ્યા છે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ તમામ લોકોને આકરો દંડ પણ ફટકાર્યો છે, પણ સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે બેદરકારી રાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તો લોકોએ પણ ચેતવાની જરૂર છે, કારણ કે જે રીતે ગરમી વધી રહી છે ત્યારે આ વધતી ગરમી અને આકરા તાપ વચ્ચે લોકો પણ રાહત મેળવવા માટે ઠંડા પીણા કે આઈસ્ક્રીમનું સેવન કરતા હોય, પણ લોકોએ પણ કંઈ પણ ખાદ્ય પદાર્થનું સેવન કરતા પહેલાં તકેદારી રાખવી ખૂબ જ અત્યંત આવશ્યક બને છે। ટકાટક સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ટકાટક મીડિયા, જ્યાં તમને મળશે ટકાટક સમાચારો ફટાફટ।